ન્યૂઝ એસીપી ભારતમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ છે બનાસકાંઠા જિલ્લાનું પાલનપુર અને પાલનપુરથી જે પારપડા રોડ છે એ પારપડા રોડ ઉપર આપ જોઈ શકો, હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે અહીં શિયાળો હોવા છતાં ચોમાસાની સિઝન હોય એવું આપને પહેલી દૃષ્ટિએ લાગે છે। બંને બાજુથી જે પાઇપનું કામ નાખવાનું ચાલુ છે, જે કંપનીવાળા કામ કરી રહ્યા છે એમનો કોઈ વ્યક્તિ જે ટ્રાફિક થાય છે એ ટ્રાફિકને કંટ્રોલ કરવા માટે જે ગાડીઓ ત્યાં આવતી હોય એ ગાડીઓને રોકવા માટે કોઈ માણસ રોકેલો જ નથી એમ, અને બિનજરૂરી જે પબ્લિક છે એ પબ્લિક હેરાન થઈ રહી છે। અહીં જુઓ કે પાણીનો કેટલો વેસ્ટેજ થઈ ગયો છે, આખું પાણી બહાર નીકળી ગયું છે। અને સામે હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે આબુ રોડ હાઈવે બિહારીબાગ છે ત્યાં સુધી ટ્રાફિક જામ થઈ ગયો છે। પબ્લિક છે એ માટીના એટલા બધા થર, એટલે કે એટલા બધા માટીના ઢગલા કરી દીધા છે કે ટુ વ્હીલર છે એ ટુ વ્હીલરને ત્યાંથી નીકળવું મુશ્કેલ છે। સિનિયર સિટીઝન હોય કોઈ કે કોઈ ઇમરજન્સીવાળા હોય કે કોઈ એમ્બ્યુલન્સ હોય તો અહીં ફસાઈ જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જ્યારે કંપનીવાળા કોઈ પણ કંપનીવાળા કામ કરતા હોય ત્યારે નગરપાલિકાએ એને પહેલી શરત મૂકવી જોઈએ કે ભાઈ યોગ્ય ડાયવર્ઝન આપ્યા પછી જ કામ કરવું જોઈએ, તો જે નાગરિકો છે રોડથી પસાર થતા જે વ્યક્તિઓ છે એમને કોઈ મુશ્કેલી ના પડે। પણ અહીં જો આડેધડ કામ કરેલું છે અને અહીં તો ચોમાસા જેવી પરિસ્થિતિ હોય એનું નિર્માણ થયું છે, એટલું બધું પાણી બહાર વહેલું છે કે સંપૂર્ણપણે જે કંપની કામ કરે છે એની બેદરકારી અહીં છતી થાય છે। અહીં જુઓ કેટલી લાંબી લાઈન લાગેલી છે, કોઈ વ્યક્તિ ત્યાં ટ્રાફિકને કંટ્રોલ કરે એવું કોઈ છે જ નહીં। અહીં વાહન ચાલકો છે એમને હું પૂછવાનો પ્રયત્ન કરીશ કે આનાથી શું મુશ્કેલી થાય, તમને કેવું લાગે છે? બહુ પરેશાન થઈએ અમે આ ટ્રાફિકમાં, લાઈન કતાર લાગેલી છે, અમે 15-20 મિનિટ લાઈનમાં ઊભા છીએ। હા, છેલ્લી 15-20 મિનિટથી અહીં લાઈનમાં ઊભા છે અને કોઈ જગ્યાએ એને કંટ્રોલ કરવાવાળા કોઈ વ્યક્તિ જ નથી એમ। આ જુઓ ચોમાસાની જે સ્થિતિ હોય એટલું બધું પાણી આ રોડ ઉપર આવેલું છે અને માત્ર લોકોને હાડમારી સિવાય અહીં કંઈ જ દેખાતું નથી કે એટલી પબ્લિકને કેટલી મુશ્કેલી પડે। તો આ અંગે જે કંઈ કોન્ટ્રાક્ટર કામ કરતો હોય એ કોન્ટ્રાક્ટરે યોગ્ય રીતે કામ કરવું જોઈએ અને લોકોને યોગ્ય ડાયવર્ઝન આપવું જોઈએ જેથી કરીને એમની મુશ્કેલીમાં વધારો ન થાય। એસીપી ન્યૂઝ બનાસકાંઠા પાલનપુર।